નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક કે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 11 કયું છે? 11 વિષય કયો છે મિત્રો? તો ઇતિહાસ કયો છે? ઇતિહાસ। અને પાઠ નંબર પહેલો છે। પાઠ નંબર કયો છે? પહેલો છે, જેનું નામ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો। તો એ પાઠની આપણી આ વિડીયોમાં સંપૂર્ણ સમજૂતી જોવાના છીએ। તો શરૂઆત કરીએ આપણે સમજૂતી। તો જોઈએ તમારી સમક્ષ શું કહે છે કે ભારત એક ઉપખંડ જેટલું શું છે, એક મોટું રાષ્ટ્ર છે, જેને પોતાનો આગવો અને વિસ્તૃત ઇતિહાસ છે। ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ તેનો ઇતિહાસ ઘડવાનો મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે। ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ, પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગરથી ઘેરાયેલું આ રાષ્ટ્ર વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે। મહાસાગર અને પર્વતમાળાઓએ ભારતને શું કર્યું છે? તો સુરક્ષિત રાખ્યું છે। તેમ છતાં પ્રાચીન કાળથી તે વિશ્વ ઇતિહાસથી જુદું રહ્યું છે। વિશ્વ ઇતિહાસથી જુદું રહ્યું નથી। આ દુર્ગમ સીમાઓ ઓળંગીને અનેક વિદેશી પ્રજાઓ અહીંયા આવી ચૂકી છે। તે જ રીતે અહીંની પ્રજા વિદેશમાં પણ ગઈ છે। જોઈએ આપણે કે ભારત જે દેશ છે આપણો, એ ઉત્તર દક્ષિણ સીમા જોઈએ નહીં તો 3214 કિલોમીટર જેટલી લંબાઈ, પૂર્વ પશ્ચિમ જોઈએ તો 2933 કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવે છે। જમીન સીમા લગભગ 9600 કિલોમીટર અને સમુદ્ર સીમા લગભગ 8000 કિલોમીટર જેટલી ધરાવે છે। ભારતનો વિસ્તાર 32.8 લાખ કિલોમીટર કેટલો છે? 32.8 લાખ કિલોમીટર ચોરસ કિલોમીટર જેટલો વિશાળ છે। વરસાદ, આબોહવા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિભિન્ન પ્રદેશોની અંદર એટલો બધો તફાવત જોવા મળે છે કે ભારત એક વિશાળ રાષ્ટ્ર જ નહીં, પરંતુ અનેક દેશોના બનેલા એક ઉપખંડ જેવો લાગે છે। આ પ્રાદેશિક ભિન્નતા સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિવિધતાસભર બની રહી છે। તેમ છતાં મોટે ભાગે તે એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિનો એક ભાગ છે। અનેક પ્રજાતિ અને સંસ્કૃતિઓના સમન્વયમાંથી મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો છે। મોટાભાગના લોકો હમણાં સુધી એમ માનતા હતા કે ઇતિહાસમાં માત્ર વંશાવલીઓ, યુદ્ધો અને રાજા મહારાજાઓના વિવરણો જ આપેલા હોય છે, પરંતુ હકીકતમાં એવું હોતું નથી। ઇતિહાસ તેને મળેલ અનેકવિધ સાધન સામગ્રીનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી એક લાંબા સમયગાળા સુધીની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરે છે। એટલું જ નહીં, તે ઘટનાઓ કેવી રીતે બનવા પામી છે તેવો પ્રશ્ન ઉઠાવી તેનો સમાજ પર પડેલ પ્રભાવ સ્પષ્ટ કરે છે। ઘણીવાર નવી સામગ્રી પ્રાપ્ત થતો ઇતિહાસની નવી વ્યાખ્યાઓ કરે છે। તે હકીકત અને કલ્પનાઓ વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરે છે। ઇતિહાસકાર ઐતિહાસિક આધારોને તપાસી તેની સત્યતાનું શું કરે છે? આલેખન કરે છે। હવે જોઈએ ભારતીય ઇતિહાસની લેખનની પરંપરા। ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા વિશે જોઈએ આપણે। તો જોઈએ કે પશ્ચિમમાં ઐતિહાસિક ઘટનાઓને સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીયોમાં ઇતિહાસ પ્રત્યે કોઈ રુચિ રહી નથી। હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમી પદ્ધતિ કરતાં અલગ હતી। ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે। તેમાંથી શાસકો અને રાજવંશોની યાદી પણ પ્રાપ્ત થાય છે। તેમની સિદ્ધિઓ અને તેમની સાથે ઘટેલી ઘટનાઓ વિશેની ચર્ચા પણ છે। ઈસવીસન 12મી સદીમાં કલ્હણે રાજતરંગિણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો, જે પ્રાચીન ભારતીયો ઇતિહાસ વિશે અજાણ ન હતા તે વાતની સાબિતી આપે છે। જો કે આ સિવાય આટલો સ્પષ્ટ કોઈ ઇતિહાસ ગ્રંથ ભારતમાં જોવા મળતો નથી, તે પણ એક હકીકત છે। 18મી સદીની અંદર અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત કરી। તેમણે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતના પ્રાચીન ગ્રંથોનો અંગ્રેજીમાં શું કર્યો? અનુવાદ કર્યો। એટલું જ નહીં, પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના પણ કરવામાં આવી। તેમણે
મુનિસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તે દ્વારા જર્મન વિદ્વાન મેક્સ મુલરે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું છે. અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પ્રયત્ન કર્યો. અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિ ઉકેલી. ઈસવીસન 1837માં વિન્સન્ટ આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એવું લખ્યું, જે પ્રાચીન ભારતને લગતો ગ્રંથ આધારભૂત ગ્રંથ હતો. જો કે આ ગ્રંથ બ્રિટિશ દ્રષ્ટિકોણથી લખાયેલો છે, જેમાં બ્રિટિશરોના ગુણગાન ગાવામાં આવે છે. તેમણે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન કરતાં બ્રિટિશ શાસનને વધારે કે ઉપયોગી ગણાવ્યું છે. અંગ્રેજોએ પોતાના દ્રષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ લખ્યો, તો ભારતના રાષ્ટ્રવાદીઓએ તેમની સામે રાષ્ટ્રવાદી ઇતિહાસનું લેખન કરવાની જવાબદારી લીધી. તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયત્ન પણ કર્યો છે. આવા બે મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોમાં ડૉક્ટર આર.જી. ભાંડારકર અને વી.કે. રાજવાડેનો સમાવેશ થાય છે. સ્વતંત્રતા બાદ ભારતીય ઇતિહાસ લેખનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. ધીમે ધીમે રાજકીય ઇતિહાસને સ્થાને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પર લખાણ વધવા લાગ્યું. એ.એલ. બાશમ ધ વન્ડર ગેટ ઓફ ઇન્ડિયાના લેખક અને ડી.ડી. કોસાંબી ઇન્સ્ટ્રક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રીના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણવામાં આવે છે. હવે મિત્રો જોઈએ આપણે ભારતીય ઇતિહાસનું વિષય વસ્તુ જોઈએ. તો જોઈએ એની અંદર કે અતીતના સંપૂર્ણ જ્ઞાન માટે વિદ્યાર્થીઓમાં જાગૃત આવે અને વિદ્યાર્થીઓ પોતાના રાષ્ટ્રના પ્રાચીન સમાજ, ધર્મ, રાજ્ય અને સંસ્કૃતિના વિશિષ્ટ તત્વોને આત્મસાત કરી શકે તેવી બાબતોનો ભારતીય ઇતિહાસના વિષયવસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. છેક પાષાણયુગથી માંડી અને 20મી સદી સુધીના ભારતની તારીખવાર માહિતી અને તેની સાથે સંકળાયેલ કાર્યકરના સંબંધો ઇતિહાસનું વિષયવસ્તુ બને છે. આધુનિક ઇતિહાસમાં મોટી ઘટનાઓ જ નહીં, નાની ઘટનાઓ પણ ઇતિહાસ બદલવામાં ભૂમિકા ભજવે છે. તે પણ દર્શાવાયું છે. એ ઇતિહાસનું મૂલ્યવાન સર્જન ગણાય છે. કલા, સ્થાપત્ય, ધર્મ, વર્ણ, જ્ઞાતિ, રાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વેપાર વાણિજ્ય, આચાર વિચાર અને તેને લગતી વિચારસરણીનું ઇતિહાસનું એક વિષયવસ્તુ બન્યા છે. આ ઉપક્રમે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસનું અધ્યયન કરવાનો અહીંયા પ્રયત્ન કરીશું. ઇતિહાસકારો ઇતિહાસ જાણવાના સાધનોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચે છે. કયા કયા? તો અલેખિત સાધનો અને લેખિત સાધનો. તો એની અંદર જોઈએ અલેખિત સાધનો. તો ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજરો, નૃવંશાસ્ત્રીય સાધનો વગેરે અલેખિત સાધનો કહેવામાં આવે છે. આ પ્રકારના સાધનોમાં કોઈપણ પ્રકારની લેખિત સામગ્રી જોવા મળતી નથી, પરંતુ દટાયેલા શહેરો, ગામડાઓમાં અને ઉપર જણાવેલ અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું શું કરે છે? સર્જન કરે છે. ભારતના ઇતિહાસનો બહુ મોટો ભાગ આવા અલેખિત સાધનો દ્વારા તૈયાર થયો છે. પ્રાચીન ભારતના આવા ભૌતિક અવશેષોનો અભ્યાસ પુરાતત્વશાસ્ત્રની મદદથી થાય છે. પુરાતત્વશાસ્ત્રીઓ આવા પ્રાચીન સ્થળોને શોધી કાઢી તેમનું ઉત્ખનન એટલે કે ખોદકામ કરે છે. અહીંથી મળેલ અવશેષોને આધારે તેઓ આ સ્થળનો સમય અને વીતેલા યુગના મનુષ્યના જીવન અંગે ધારણાઓ કરી વૈજ્ઞાનિક ઢબે તેમનો શું કરે છે? ઇતિહાસ સ્પષ્ટ કરે છે. ભારતની અંદર આ પ્રમાણે પુરાતત્વશાસ્ત્રીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક બાબતો શોધી કાઢવામાં આવી છે. 14 લાખ વર્ષ પહેલાંના માનવના પુરાવાથી લઈને હડપ્પીય સમયના સુધીના એક મોટા ગાળાનો ઇતિહાસ આલેખે છે. જેમ કે પુરાપાષાણ યુગ, મધ્યપાષાણ યુગ, નવપાષાણ યુગ, તામ્રપાષાણ યુગ, તામ્રકાંસ્ય યુગ અને લોહ યુગ. આ રીતે ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે તેમણે કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તેમાંની સૌથી મહત્ત્વપૂર્ણ પદ્ધતિ રેડિયોકાર્બન 14 LSC પદ્ધતિ. આ પદ્ધતિ પ્રમાણે કાર્બન એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું એક તત્વ છે. સજીવના મૃત્યુ બાદ કાર્બન 14 ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં તે કેટલી હદે ભળી ચૂક્યું છે તેના પરથી કોઈ પણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે. વનસ્પતિના અવશેષો અને તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી તેની ઉંમર નક્કી કરવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસથી ખડકો અને ખાણોમાંથી કેટલા જૂના સમયમાં ધાતુ મળી આવી છે
તેનો પણ સમય નક્કી કરી શકે છે. હવે જોઈએ આપણે લેખિત સાધનો. તો લેખિત સાધનો 4 પ્રકારના હતા. કયા કયા? તો પહેલું છે ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય, સિક્કાઓ, શિલાલેખો અને વિદેશી પ્રજાઓની પ્રવાસ નોંધ. આ 4 છે. એમાં પહેલું જોઈએ ધાર્મિક સાહિત્ય. તો ભારતની સંસ્કૃતિ વ્યાપકપણે ધર્મ સાથે સંકળાયેલી જોવા મળે છે. ભારતના ધાર્મિક સાહિત્યમાંથી સૌથી જૂનું સાહિત્ય ઋગ્વેદ ગણવામાં આવે છે, જેનો સમય ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000નો માનવામાં આવે છે. ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે, જેમાં 1028 સૂક્તો, 10 મંડળ એટલે કે પ્રકરણ આપવામાં આવે છે. ઋગ્વેદ આપણને આર્યોની ધાર્મિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક માહિતી પૂરી પાડે છે. ઋગ્વેદકાલીન ભારતને આપણે વેદકાલીન ભારત પણ કહીએ છીએ. ઋગ્વેદ સિવાય અન્ય 3 વેદોની રચના થયેલ છે, એટલે કે વેદોની કુલ 4 સંખ્યા છે. અન્ય વેદોમાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદનો સમાવેશ થાય છે. આ ત્રણેય વેદો ઋગ્વેદ પછીના સમયગાળામાં રચાયા છે. આ ત્રણેય વેદોમાં મંત્રો, પ્રાર્થનાઓ, અનુષ્ઠાનો અને સાંસ્કારિક બાબતોનો સમાવેશ થાય છે. પશ્ચાત વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, મહાકાવ્યો, ઉપનિષદો તથા પુરાણો તેમજ જૈન અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ગ્રંથોનો સમાવેશ થાય છે. તેની સાથે ધર્મસૂત્રોનો પણ શું થાય છે? સમાવેશ થયો છે. આ ઉપરાંત મહાકાવ્યમાં રામાયણ અને મહાભારત બહુ જ અગત્યના માનવામાં આવે છે. પુરાણો પણ ઐતિહાસિક સામગ્રીથી ભરપૂર છે, જો કે પુરાણોનો રચનાકાળ બહુ સ્પષ્ટ થતો નથી. ભાગવત પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ અગત્યના ગણાય છે. ઉપનિષદોની સંખ્યા 100 કરતાં પણ વધારે, એટલે કે 1 નો 2 મિનિટ 100 કરતાં પણ વધારે છે. તેને વેદાંત કહેવામાં આવે છે. તેમાં તત્કાલીન ભારતની મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક ઉન્નતિનું દર્શન થાય છે. આત્મા અને પરમાત્માને લગતી મહાન તત્વજ્ઞાનની પૂર્ણ ચર્ચાઓનો તેમાં સમાવેશ થાય છે. કઠ, કેન, માંડુક્ય અને મુંડક જેવા ઉપનિષદો ઐતિહાસિક રીતે મહત્ત્વના છે. ઉત્તર વૈદિક કાળ મોટે ભાગે ઈસવીસન પૂર્વે 600 વર્ષ સુધીનો ગણાય છે. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં હિન્દુ સાહિત્યમાં ધર્મસૂત્રો અને ગૃહ્ય સૂત્રોની રચના જોવા મળે છે. તો આ સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલ બહુ જ મહત્ત્વપૂર્ણ સાહિત્યની રચના પણ સમય જોવા મળે છે. બૌદ્ધિક સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્ત્વપૂર્ણ ગણાય છે. તેમાં સુત પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક તો સમાવેશ થાય છે. સુત પિટકમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છે, જ્યારે વિનય પિટકમાં બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે, જ્યારે અભિધમ્મ પિટકમાં બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે. આ સિવાય આપણે જોઈએ તો બૌદ્ધિક સાહિત્યની અંદર જૈન ધર્મના ધાર્મિક સાહિત્યના આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. આ આગમોમાં 24 જેટલા જૈન તીર્થંકરોની તત્વજ્ઞાનપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તેનું પ્રથમ સંકલન મૌર્ય કાળમાં થયેલું છે, જ્યારે બીજું સંકલન ઈસવીસનની 6ઠી સદીમાં ગુજરાતના વલ્લભીમાં થયું છે. હવે મિત્રો, બીજો જે પોઈન્ટ આવે ધર્મેતર સાહિત્ય, એ આપણે બીજા વિડીયોમાં જોશું, એટલે કે પાર્ટ 2માં જોશું. અહીં આપણે વિડીયો પૂરો કરીએ છીએ. જો તો તમને વિડીયોની સમજૂતી ગમી હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રો દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું.